નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંતર્ગત ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ટ્રાન્સફોર્મરના વર્કિંગ પ્રિન્સિપલ વિશે તમને માહિતગાર કરીશ. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે આ ઉપકરણની જરૂર શા માટે પડી, આ ભણવાની જરૂર શા માટે પડી. તો આમાં તમે જોઈ શકો છો કે ટોટલ 3 ફિગર આપણે આપેલી છે, આકૃતિઓ. સૌથી પહેલી છે કે એક પાવર જનરેશન સ્ટેશન છે, ત્યારબાદ છે એક ચાર્જરનો ફોટો છે ફોન સાથે, અને ત્રીજું છે એક ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ છે. હવે તમે જે તમારા ઘરે ફોન વાપરો છો એમાં રોજનું ચાર્જિંગ કમ્પલસરી કરવાની જરૂર પડે છે. તો આ જે ચાર્જિંગ તમે કરો છો એ પાવર ક્યાંક ને ક્યાંક તો જનરેશન થાય જ છે. તો એ જનરેશન આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ક્યાંક કચ્છના મુન્દ્રા તાલુકામાં થાય છે અને તમે યુઝ કરો છો તેને અમદાવાદ. તો જે તમારું પાવર હંમેશા જનરેશન થાય છે એ હંમેશા 11 કેવી ઉપર જનરેશન થાય છે. 11 કેવી એટલે 11,000 વોલ્ટ. હવે 11,000 વોલ્ટ 500 કિલોમીટર દૂરથી પાવર જનરેશન થાય છે. હવે તમારે એને અમદાવાદ સુધી પહોંચાડવાનું છે. તો તમે ટ્રાન્સમિશન લાઇન મારફતે તમે એ પહોંચાડાવી દેશો તો જે રિસીવિંગ એન્ડ એટલે કે અમદાવાદ પહોંચશે ત્યાં એકદમ ઓછા વોલ્ટેજ થઈ જશે. એ એટલા ઓછા વોલ્ટેજ થઈ શકે કે તમે એને યુઝ નહીં કરી શકો. તો એના માટે શું કરીશું, તો અહીંયા એના માટે એક ઉપકરણ છે કે અહીંયા જનરેટિંગ સ્ટેશનમાં જ 11 કેવી છે એને સીધા તમારા 220 કેવી સુધી વધારી દેશે. હવે એકવાર 220 કેવી થઈ ગયું ત્યારબાદ એને આપણે ટ્રાન્સમિશન લાઇન મારફતે અમદાવાદ સુધી પહોંચાડશું. ત્યારબાદ અમદાવાદ તમારું પહોંચી ગયું, તે 220 કેવી હશે, તેને ફરીથી તમારે વોલ્ટેજ ડાઉન કરવા પડશે. શા માટે? કારણ કે 220 જો એ તમે સીધું ચાર્જિંગમાં ભરાવશો તો એ બ્લાસ્ટ થશે. તો 220 કેવીને ફરીથી તમારે ઓછા વોલ્ટેજ કરવા પડશે, એટલે કે તમારું 66 કેવી સુધી પહોંચી શકે છે, અથવા તો તમે 11 કિલોવોટ સુધી ફરીથી એને ડાઉન લઈ આવો છો. તમે પછી જોયું હશે કે તમારી સોસાયટીની બહાર જ એક ટ્રાન્સફોર્મર, જેને આપણે ડીપી કહીએ છીએ, જે ડાયપોલ કહેવાય છે, તો ત્યાં શું છે, ત્યાં એક વસ્તુ છે જે આ ઉપકરણ આપણે સમજવાના છીએ, તે કે જે 11 કેવીનું ફરીથી તમારું 415 વોલ્ટમાં કન્વર્ટ કરે છે. હવે આ 415 વોલ્ટ થયા, એમાંથી એક ફેઝ અને એક ન્યુટ્રલ મારફતે આપણા ઘરે 230 વોલ્ટેજ આપણને મળે છે. તો આપણે જોયું કે જ્યાં જનરેટિંગ થાય છે ત્યાં 11 કેવી થાય છે, એને આપણે હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કર્યા, ત્યાંથી ટ્રાન્સમિશન લાઇન મારફતે અમદાવાદ પહોંચે છે, ત્યાંથી પાછું સ્ટેપ ડાઉન કરી આપણા ઘરની બહાર જે ટ્રાન્સફોર્મર છે ત્યાં ફરીથી પાછું સ્ટેપ ડાઉન કરી અને 230 વોલ્ટ આપણને પછી મળે છે. તો એ આ એક ઉદાહરણ થયો. ત્યારબાદ બીજું કે આપણે જે ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ જોઈએ છીએ, જો આપણે રેલવેમાં મુસાફરી કરતા હોઈએ છીએ વધારે પડતા, તો એમાં તમે જોયું હોય તો હંમેશા એ 25 કેવીની લાઇન ઉપર ચાલે છે, કે એટલે 25 કિલોવોલ્ટ એટલે કે 25,000 વોલ્ટ કમ્પલસરી એને રિક્વાયર્ડ રહેશે. તો એક સાઈડ આપણે જોઈએ છીએ કે 230 વોલ્ટ રિક્વાયરમેન્ટ છે અને બીજી સાઈડ જોઈએ છીએ કે 25 કેવી રિક્વાયરમેન્ટ છે, પણ આપણું પ્રોડક્શન હંમેશા 11 કેવી ઉપર જ થાય છે. તો એ ઉપકરણ જે છે એનું નામ છે ટ્રાન્સફોર્મર. આપણે જે આકૃતિમાં શીખ્યા એ પ્રમાણે કે 11 કેવી છે એને 220માં વોલ્ટેજ વધારે છે. એ વોલ્ટેજ વધારે છે એ ઉપકરણનું નામ છે ટ્રાન્સફોર્મર. એક ટ્રાન્સફોર્મર ત્યાં તમારું સબસ્ટેશન જ્યાં પાવર જનરેટ થાય છે ત્યાં ઉપયોગ થયું, ત્યારબાદ બીજું અમદાવાદ જ્યાં પહોંચ્યું ત્યાં બીજું ટ્રાન્સફોર્મર તમારું યુઝ થયું, ત્યારબાદ તમારા ઘરની બારે ત્રીજું ટ્રાન્સફોર્મર થયું. તો આ 3 ટ્રાન્સફોર્મરને આપણે ઉપયોગ કરીને આપણા ઘરે 230 વોલ્ટ મળે છે. એટલે ઇન જનરલ જો આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિકલમાં ખૂબ જ જરૂરિયાતવાળું ઉપકરણ બને છે. બીજું આપણે ઉદાહરણ જોઈએ કે 11 કેવીને આપણે 25 કેવીમાં જો એ વધારવા હશે અથવા તો ઘટાડવા હશે તો ટ્રાન્સફોર્મર તમારે કમ્પલસરી જોશે. આપણે જોયું કે ઉપકરણની જરૂરિયાત શા માટે છે. હવે એના પછી જોશું કે ટ્રાન્સફોર્મર એટલે શું. તો ટ્રાન્સફોર્મરની જો આપણે વ્યાખ્યા જોવા જઈએ તો ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે, એટલે સ્થિર ડિવાઇસ છે કે તેમાં કોઈ તમારો મૂવેબલ પાર્ટ નથી. તો એક સ્થિર ડિવાઇસ છે કે જે તમારું ફ્રીક્વન્સી તેમજ પાવર આ બંનેને સેમ રાખશે અને સપ્લાય એક જગ્યાએથી એટલે કે એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં ટ્રાન્સફર કરશે. ફક્ત ચેન્જ શું થશે તો કે તમારું વોલ્ટેજ લેવલ. તો આપણે જોયું કે ટ્રાન્સફોર્મર એટલે શું છે, કે ટ્રાન્સફોર્મર એક સ્થિર વિદ્યુત ઉપકરણ છે.
તો સ્થિર વિદ્યુત ઉપકરણ એટલે શું કે તેમાં કોઈ મૂવેબલ પાર્ટ નથી. હવે આપણે સ્થિર અને બીજું આવે રોટેશનલ. રોટેશનલ એટલે આપણા ઘરમાં જે મોટર ઉપયોગ થાય છે તો મોટરમાં એક સ્ટેટર હશે અને વચમાં રોટર હશે. એટલે સપ્લાય આપશું એટલે સ્ટેટરમાં સપ્લાય આપશું એટલે ફિલ્ડ જનરેટ થઈ અને રોટર ફરવાનું ચાલુ કરશે. પણ એવું ટ્રાન્સફોર્મરમાં નથી. ટ્રાન્સફોર્મર કોઈ મૂવેબલ પાર્ટ છે નહીં, એટલે એને આપણે સ્થિર વિદ્યુત ઉપકરણ કહ્યું છે. તો સ્થિર વિદ્યુત ઉપકરણ કે જે આવર્તન અને શક્તિમાં ફેરફાર કર્યા વિના, એટલે કે આવર્તન એટલે કે ફ્રીક્વન્સી અને શક્તિ એટલે કે પાવર પી, આ બંને ફિક્સ રાખે છે અને વિદ્યુત ઉર્જાને એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં રૂપાંતરણ કરે છે. હવે આપણે ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા જોઈ કે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી રાખશું અને કોન્સ્ટન્ટ પાવર રહેશે અને ઉર્જા એક સર્કિટમાંથી બીજી સર્કિટમાં આપણે ટ્રાન્સફર કરીશું. તો હવે ટ્રાન્સફોર્મરની અંદર સંરચનામાં એટલે કે રચનામાં શું હોય છે આપણે તે જોઈએ. તો ટ્રાન્સફોર્મરની રચનામાં બેઝિકલી 3 વસ્તુ હોય છે. સૌપ્રથમ એક છે તમારું વાઇન્ડિંગ, કે જે આપણે પહેલી સાઈડ છે એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ કશું, અને સેકન્ડરી વાઇન્ડિંગ અને એક કોર. હવે વાઇન્ડિંગ એટલે કે સોલેનોઇડ કોને કહીશું, તો એક તમે કોપરનો તાર લ્યો છો, એને વીંટાળી નાખો છો કંઈક આવી રીતે, તો આ જે બની છે એક તમારી કોઇલ બની છે. તો આપણે શું કર્યું છે, આ એક કોઇલ કે જેને ડાબી બાજુ આપણે વાઇન્ડ કર્યું છે, બીજી જમણી બાજુ આપણે બીજી કોઇલ વાઇન્ડ કરેલી છે. આને આપણે નામ આપ્યું છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને આને આપ્યું છે આપણે સેકન્ડરી વાઇન્ડિંગ. તો આમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રાઇમરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ અને ત્રીજું છે તમારું કોર. આ જે કોર છે તે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરનું બેઝિક રચના જોઈ. હવે તે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત સમજતા પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે કીધું એ પ્રમાણે મેં તમને કે આ એક કોઇલ છે, તેમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. હંમેશા ટ્રાન્સફોર્મર એસી ઉપર જ કાર્ય કરશે. એ હું તમને આગળ સમજાવીશ કે શું કરવા એસી ઉપર જ કાર્ય કરે છે. તો આપણે આમાંથી એસી પાવર આપીએ છીએ. હવે જેવું તમે વાઇન્ડિંગમાં સપ્લાય આપશો, આ જે વાઇન્ડિંગમાં સપ્લાય આપો છો એ સપ્લાય આપશો એના કારણે તેમાં રોટેટિંગ ફ્લક્સ ઉત્પન્ન થશે. આપણે જોયું ટ્રાન્સફોર્મરની રચના કે એમાં પ્રાઇમરી વાઇન્ડિંગ, કોર અને સેકન્ડરી વાઇન્ડિંગ. હવે ટ્રાન્સફોર્મર કાર્ય કેવી રીતે કરે છે, તો સૌથી પહેલા આપણે તમને હું આદર્શ ટ્રાન્સફોર્મર વિશે સમજાવું છું કે આદર્શ ટ્રાન્સફોર્મર પ્રમાણે એની થિયરી કેવી રીતે કાર્ય કરે છે. તો એમાં આપણે શું લઈએ છીએ, આ એક કોઇલ છે, ત્યારબાદ આ બીજી કોઇલ છે. હવે આપણે એમને ઇનપુટમાં સપ્લાય આપશું. હંમેશા ટ્રાન્સફોર્મર એસી ઉપર જ કાર્ય કરે છે. તો આમાં V1 લખેલું છે એટલે આપણે એને એસી વોલ્ટેજ આપીએ છીએ. હવે જેવું તમે કોઈ વાઇન્ડિંગમાં એસી વોલ્ટેજ આપશો એટલે અહીંયા એસી વોલ્ટેજ છે એટલે એના કારણે તમારું ફ્લક્સ જનરેટ થશે કે ફ્લક્સ પણ એની વેલ્યુ ચેન્જ થતી રહેશે, એટલે આવર્તન એનું પણ ચેન્જ થયા કરશે. તો એ ચેન્જ થશે એના કારણે એની આજુબાજુમાં ફિલ્ડ જનરેટ થાય છે. આ જે ફિલ્ડ તમે જોઈ શકો છો, આ શેના કારણે જનરેટ થાય છે કે તમે જેવું પ્રાઇમરીમાં સપ્લાય આપો છો એટલે એની આજુબાજુમાં એક ફિલ્ડ જનરેટ થાય છે જેને આપણે ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. અને આ ફ્લક્સની વેલ્યુ જેમ સપ્લાય ચેન્જ થાય છે એવી રીતે એની વેલ્યુ ચેન્જ થયા કરે છે. એ ચેન્જ થાય છે એના કારણોસર આજુબાજુમાં ફિલ્ડ જનરેટ થાય છે. આ જે ફિલ્ડ જનરેટ થાય છે એની બાજુમાં તમે બીજી એક વાઇન્ડિંગ જો રાખશો તો એમાં શું થશે, ફ્લક્સ લિંકેજના કારણે EMF ઉત્પન્ન થશે. હવે EMF નું પૂરું નામ શું છે, તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે જ્યારે પણ તમે એમાં EMF જનરેટ થશે અને જો એમાં તમે વાઇન્ડિંગ ક્લોઝ રાખી હશે એટલે કે શોર્ટ કરેલી હશે તો એના કારણે એમાં તમારો કરંટ પસાર થશે. એટલે બેઝિકલી આપણે શું કરીએ છીએ, એક વાઇન્ડિંગમાં સપ્લાય આપીએ છીએ કે જે હંમેશા એસી સપ્લાય જ હોય છે. એ એસી સપ્લાય આપશો એના કારણે એમાં ફ્લક્સ જનરેટ થશે. એ ફ્લક્સ આજુબાજુ ફિલ્ડમાં જશે. એની નજીકમાં જો તમે બીજી વાઇન્ડિંગ રાખશો તો એમાં EMF જનરેટ થશે અને જો બીજી વાઇન્ડિંગ તમારી ક્લોઝ હશે તો એમાં તમારું કરંટ સપ્લાય પસાર થશે. તો આ હતું તમારું બેઝિક કાર્ય સિદ્ધાંત. હવે આ જે કાર્યકારી સિદ્ધાંત છે એ ફેરાડેએ પ્રૂવ કરેલું હતું એટલે એના માટે આપણે એને કહીએ છીએ કે ટ્રાન્સફોર્મરનો ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ કે જે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એટલે શું, મેં તમને કીધું એ પ્રમાણે પ્રાઇમરી વાઇન્ડિંગમાં તમે કોઈ પણ સપ્લાય આપો છો કે જે હંમેશા એસી સપ્લાય છે,
એની બાજુમાં તમે જો સેકન્ડરી વાઇન્ડિંગ રાખો છો એટલે મ્યુચ્યુઅલી એકબીજા સાથે ફ્લક્સ લિંકેજના કારણે પાવર જનરેશન કરશે. તો આ થયો તમારો બેઝિક કાર્યકારી સિદ્ધાંત. હવે મેં તમને કીધું એ પ્રમાણે પાછળની સ્લાઇડમાં આપણે જોયું કે ફક્ત વાઇન્ડિંગ રાખીએ છીએ, બીજી બાજુ બીજી વાઇન્ડિંગ રાખીએ છીએ. આ ફ્લક્સ જનરેશનના કારણે એ બીજી વાઇન્ડિંગમાં લિંક થવાને કારણે તમારો સપ્લાય કરંટ એટલે પસાર થશે. તમને આગળની સ્લાઇડમાં ભણાવ્યું એ પ્રમાણે કે સૌપ્રથમ કોઈક એક વાઇન્ડિંગમાં તમે સપ્લાય આપો છો, બીજી વાઇન્ડિંગમાં ફ્લક્સ લિંકેજના કારણે કરંટ પસાર થાય છે, તો તે સર્કિટ ક્લોઝ છે. પણ આ થઈ તમારી આઈડિયલ કન્ડિશન, એટલે કે આદર્શ. કોઈ પણ વસ્તુ આદર્શ હોતી નથી, એમાં તમને કંઈક ને કંઈક લોસ થાય. હવે આમાં જો તમે ઉદાહરણ તરીકે લો તો આમાં જેવું ફ્લક્સ જનરેશન થશે પણ જે તમને આઉટપુટ મળશે એ આઉટપુટ એકદમ ઓછો મળશે. તો એનો અલ્ટરનેટિવ શું છે? તો એક કોર આપણે યુઝ કરીએ છીએ કે જે CRGO મટીરિયલની હોય છે. હવે CRGO મટીરિયલનું સૌપ્રથમ આપણે પૂરું નામ જાણી લઈએ તો કોલ્ડ રોલ ગ્રેન ઓરિએન્ટેડ આ નામની પ્લેટથી બનેલું હોય છે. હવે આ જે સિલિકોન સ્ટીલ હશે કે જેમાં તમારું 3% સિલિકોન હશે અને 97% તમારું આયરન હશે. આનું ભેગું થઈ અને જે તમારી કોર બનાવીએ છીએ એ તમારી CRGO મટીરિયલની કોર બનેલી છે. હવે આ કોરનો ઉપયોગ કરવાની જરૂર શા માટે પડે છે? તો આપણે એક ઉદાહરણ લઈએ કે બાઇક લઈને ક્યાંક જઈએ છીએ તો બે ફાટા પડે છે રસ્તાના. એક રસ્તામાં જો ભીડ બહુ વધારે છે અને બીજા રસ્તામાં જરાય ભીડ નથી તો ઓટોમેટિકલી આપણી બાઇક બીજા રસ્તા તરફ જ જતી રહેશે. તો સેમ આમાં પણ એવું લાગુ પડે છે કે જ્યારે તમે આ પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય આપો છો તો એમાં જે ફ્લક્સ જનરેટ થશે એ ફ્લક્સ એક કંઈક આવી રીતે જશે, જે બહારના વાતાવરણમાં જશે. એને જે અવરોધ લાગશે એના કરતાં આ જે કોરનો જે અવરોધ છે કે જેને મેગ્નેટિકની ભાષામાં રિલક્ટન્સ કહીએ છીએ એ હવાના કમ્પેરિઝનમાં રિલક્ટન્સ એકદમ ઓછો હશે. એ રિલક્ટન્સ એકદમ ઓછો હશે એના કારણે જે ફ્લક્સ તમારું વાઇન્ડિંગમાં પસાર કરીને જે ફ્લક્સ જનરેટ થયું છે તે ફ્લક્સ કોરમાં આવી રીતે ફરશે. હવે આ ફ્લક્સ જે કોરમાં ફરે છે મેં કીધું એ પ્રમાણે કે બીજી સેકન્ડરી જો વાઇન્ડિંગ તમારી એમાં કનેક્ટેડ છે તો એમાં તમારું EMF ઉત્પન્ન થશે. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે બે આકૃતિઓ છે. સૌપ્રથમ આકૃતિમાં આપણે જોઈએ તો આને જે આપણે કહીશું એ કહેવાય યોક અને આને કહેવાય લિંબ. એટલે કે જે આડો પટ્ટો છે એને આપણે યોક કહીશું અને ઊભો પટ્ટો છે એને આપણે લિંબ કહીશું. આ જે એક બેઝિક આકૃતિ છે જે કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની છે. હવે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર સૌથી વધારે ક્યાં યુઝ થાય છે? તો જ્યાં પણ તમારો હાઈ વોલ્ટેજ અને હાઈ પાવરની જરૂર પડે છે ત્યાં હંમેશા તમારો કોર ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ બીજી આકૃતિ છે કે જે સેલ ટાઈપની છે. એમાં તમે જોઈ શકો છો કે 3 લિંબ છે. જે ઊભું છે એને આપણે લિંબ કહીશું અને જે આડું છે એને આપણે યોક કહીશું. તો આમાં સૌપ્રથમ આપણે શું કર્યું છે કે પ્રાઇમરી વાઇન્ડિંગ વચલી લિંબમાં આપણે રાખેલી છે, એમાં સપ્લાય પસાર કરશું એટલે ફ્લક્સ જનરેટ થશે. ફ્લક્સ કંઈક આવી રીતે જાય છે, બીજું એ આવી રીતે ફરે છે અને એની જ જે લિંબ છે ત્યાં જ આપણે સેકન્ડરી વાઇન્ડિંગ રાખશું. તો આ થયું તમારું સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. હવે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો યુઝ ક્યાં થાય છે? તો જ્યાં તમારો લો વોલ્ટેજ અને હાઈ પાવરની રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં તમારો સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે. હમણાં આપણે શીખ્યા કોર ટાઈપ અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. એના પછી આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મેશન રેશિયો અને ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન. મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણે પ્રાઇમરીમાં સપ્લાય આપીએ છીએ, સેકન્ડરીમાં EMF જનરેટ થાય છે. પણ આપ તો આપણે એક થિયરી જોઈ, પણ મેથેમેટિકલી કેવી રીતે કેટલું વાઇન્ડિંગ કરશું તો કેટલું EMF જનરેટ થશે એનું આ બે સૂત્ર છે. હવે ટ્રાન્સફોર્મેશન રેશિયો આપણે જોઈએ. ટ્રાન્સફોર્મેશન રેશિયોનું કંઈક સૂત્ર આવી રીતે છે. જેને આપણે K અચળાંકના નામે ઓળખીએ છીએ. હવે એમાં સૌપ્રથમ આપણે 3 વસ્તુ જોઈએ છીએ: N2, N1, V2, V1 અને I1, I2. તો સૌપ્રથમ N2 એટલે N1 શું છે?
આપણે કીધું એ પ્રમાણે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ આપણે કીધું. તો જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ તમારી N1 થશે અને સેકન્ડરી વાઇન્ડિંગ છે એ N2 થશે. એટલે N એટલે કેટલા આટા છે એ તમારા. ત્યારબાદ છે V2 અને V1 એટલે આઉટપુટ સાઈડમાં જે તમને વોલ્ટેજ મળશે એ V2 થશે અને જે ઇનપુટ આપ્યા છે એ તમારા V1 થશે. ત્યારબાદ કરંટ છે જે તમારો એ તમારો I1 અને I2 એટલે કે રિસ્પેક્ટિવલી પ્રાઇમરીમાં I1 અને સેકન્ડરીમાં I2 થાય છે. તો તમને ખ્યાલ હોય તો સ્ટાર્ટિંગમાં જ મેં કહ્યું કે એ હંમેશા એક ફિક્સ પાવર ડિવાઇસ છે. હવે પાવરનું આપણે સૂત્ર જોઈએ તો પાવર P બરાબર V ગુણ્યા I. હવે આખી કરામત છે એ આ પાવર ઉપર જ છે કે જો આપણે તમે વોલ્ટેજ વધારશો તો કરંટ તમારો ઘટી જશે. એટલે ટ્રાન્સફોર્મરમાં બીજું કંઈ આવતું નથી કે તમે આ બાજુથી આપો છો અને આ બાજુથી કંઈક બીજું મળે છે. શું થાય છે તો કે આમાં કીધું એ પ્રમાણે N2 છેદમાં N1. હવે આપણે એક ઉદાહરણ દ્વારા જ સમજીએ. આ એક કોર દોરી, અહીંયા એક વાઇન્ડિંગ હું આપું છું, અહીંયા બીજી સાઈડ વાઇન્ડિંગ છે તમારી કે જે આને પ્રાઇમરી વાઇન્ડિંગ કહીશું અને આને સેકન્ડરી વાઇન્ડિંગ કહીશું. પ્રાઇમરી વાઇન્ડિંગમાં તમારા જાણે કે 5 આટા છે એટલે કે N1 બરાબર 5 છે. 5 વખત આપણે એને કોર ઉપર વાઇન્ડ કર્યું છે. અને બીજી સાઈડ છે 10 આટા એટલે કે 10 વખત આપણે એમને ફરાવ્યું છે એટલે N2 બરાબર 10 થશે. હવે ઇનપુટમાં આપણે આપીએ છીએ અહીંયા ઉદાહરણ તરીકે 10 વોલ્ટ આપીએ છીએ કે ઇનપુટમાં હું 10 વોલ્ટ આપું છું અને મને આઉટપુટમાં મળે છે 20 વોલ્ટ. એટલે વોલ્ટેજ આપણે ઓછા આપ્યા છે અને આઉટપુટમાં તમને વોલ્ટેજ વધારે મળે છે. હવે જો 10 વોલ્ટ છે તો કંઈ કરંટ પણ હશે તો કરંટ આપણે ધારો કે 2 એમ્પિયર લઈએ છીએ. તો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે પાવર બરાબર V ગુણ્યા I. V એટલે તમારો વોલ્ટેજ અને I એટલે કરંટ. તો પાવર તમારો કેટલો છે 20 વોટ. તો ટ્રાન્સફોર્મર એ એક ફિક્સ પાવર ડિવાઇસ છે. તો તમે આ બાજુ ઇનપુટમાં 10 વોલ્ટ આપો છો તો બીજી સાઈડ તમને જો વોલ્ટેજ વધી જાય છે તો એના રિસ્પેક્ટિવમાં કરંટ તમારો ઘટી જશે. તો કરંટ તમારો ઘટીને કેટલો થઈ જશે 1 એમ્પિયર. શા માટે? ફિક્સ પાવર ડિવાઇસ છે એના માટે. જો અહીંયા તમને 20 વોટ મળે છે તો અહીંયા તમારા 20 વોટ થવા જોશે. તો આ આખું કેલ્ક્યુલેશન તમને ટ્રાન્સફોર્મેશન રેશિયોના આધાર ઉપર મળે છે. ત્યારબાદ આપણે જોઈએ ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન. ફરીથી ને ફરીથી કહું છું કે પ્રાઇમરીમાં તમે સપ્લાય આપો છો કોર મારફતે, સેકન્ડરીમાં જો તમારી સર્કિટ ક્લોઝ હશે તો EMF તેમજ કરંટ પસાર થશે. હવે EMF જે જનરેશન થાય છે એ પ્રાઇમરીમાં પણ થાય છે અને સેકન્ડરીમાં પણ થાય છે. આ આપણે એક આઈડિયલ સૂત્ર લીધું છે કે E બરાબર 4.44 FN અને 5. હવે E1 બરાબર 4.44 લઈએ, ફ્રીક્વન્સી N અને ફ્લક્સ. હવે એમાં આપણે E1 મેં શું લખ્યું છે, ત્યારબાદ E2, ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ હશે તો આ પ્રાઇમરી વાઇન્ડિંગ માટે કે એમાં EMF કેટલો જનરેટ થશે E1 બરાબર 4.44 ગુણ્યા F એટલે કે ફ્રીક્વન્સી. ઇન્ડિયામાં હંમેશા તમારી ફ્રીક્વન્સી કેટલી હોય છે 50 હર્ટ્ઝ. ત્યારબાદ N1 એટલે તમે કેટલા વાઇન્ડિંગના આટા વિટાડ્યા છે. ત્યારબાદ ફ્લક્સ, તમારું ફ્લક્સ કેટલું જનરેટ થાય છે એ. સેમ એવી જ રીતે E2 બરાબર 4.44 ગુણ્યા ફ્રીક્વન્સી ગુણ્યા N2 ગુણ્યા ફ્લક્સ. N2 એટલે તમારા કેટલા સેકન્ડરી વાઇન્ડિંગમાં આટા છે તે. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે ટ્રાન્સફોર્મર હંમેશા AC ઉપર કાર્ય કરે છે, DC ઉપર કાર્ય કરતું નથી. તો એનું મેઇન કારણ એ છે કે ACની 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય છે પરંતુ DCમાં તમારી ફ્રીક્વન્સી જ નથી. એના કારણે તમારું ફ્રીક્વન્સી નથી તો ઓહમના નિયમ બરાબર I બરાબર V ના છેદમાં R કરીએ છીએ તો R એટલે કે રેઝિસ્ટન્સ છે. તો આમાં વાઇન્ડિંગમાં R પ્લસ JXL કરશું તો જે તમારું XL છે એ એકદમ 0 થઈ જાય છે. તો 0 થઈ જાય છે એના કારણે તમારું રેઝિસ્ટન્સ એકદમ ઓછું થઈ જશે. રેઝિસ્ટન્સ જો તમારું એકદમ ઓછું થઈ જાય છે એના કારણે કરંટ એકદમ વધી જશે. હવે જો એકદમ વધારે કરંટ પ્રાઇમરીમાં ખેંચશે તો એના કારણે તમારું કોર એકદમ હીટ થવા માંડશે ને એક સમય કરતાં વધારે વખત જો કરંટ તમારું ચાલુ રહી ગયું તો તમારું વાઇન્ડિંગ આખું બળી જશે. એટલે ટ્રાન્સફોર્મર હંમેશા તમારું AC ઉપર કાર્ય કરે છે, DC ઉપર કાર્ય કરતું નથી.
તો આ જોયું આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો અને ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન. હવે અત્યાર સુધી આપણે આ ટોપિકમાં શું ભણ્યા કે ટ્રાન્સફોર્મર જરૂરિયાત શા માટે પડી, ત્યારબાદ ટ્રાન્સફોર્મરની રચના, ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું કાર્ય સિદ્ધાંત કયા ઉપર કાર્ય કરે છે, ત્યારબાદ આપણે કોર ટાઈપ અને શેલ ટાઈપ જોયું, ત્યારબાદ આપણે જોયું કે ટ્રાન્સફોર્મરનું રેશિયો અને ત્યારબાદ ઈએમએફ ઇક્વેશન. હવે એના પછી આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ. હવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત રહે છે, તો જે પ્રમાણે જરૂરિયાત હશે એ પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો સૌપ્રથમ છે તમારું સર્વિસના આધારે વર્ગીકરણ. સર્વિસના આધારે આપણે જો વર્ગીકરણ જોઈએ તો એમાં પાવર ટ્રાન્સફોર્મર આવે કે જેની 200 MVAથી વધારેનું રેટિંગ હોય તે. એના પછી આવે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કે જેનું રેટિંગ તમારું 200 MVAથી નીચે રહેશે. અને ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તમે જોયું હોય તો મલ્ટીમીટરથી 230 વોટ ઇલેક્ટ્રિશિયન માપતા હોય છે, પણ તમે જ્યારે 11 kVમાં જશો, 66 kVમાં જશો, 220 kVમાં જશો તો ત્યારે તમે મલ્ટીમીટરથી માપી શકવાના નથી. શા માટે? ઇન્ડક્ટન્સના કારણે. તો ત્યારે તમારું ટ્રાન્સફોર્મર છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે આપણે કરીએ છીએ, કે જેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તરીકે જાણીએ છીએ, કે તે તમને વોલ્ટેજ લેવલ ડાઉન કરીને બતાવશે કે અત્યારે આટલા વોલ્ટેજ છે. તો એ થયું તમારું સર્વિસના આધારે પ્રકાર. ત્યારબાદ આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મેશનના રેશિયોના આધારે. ટ્રાન્સફોર્મેશન રેશિયોના આધારે કેવી રીતે? તો કે સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન અથવા તો આઇસોલેશન ટ્રાન્સફોર્મર. આગળ આપણે એવી રીતે શીખવાડશું. ત્યારબાદ આપણે જોઈએ તો કોરના આધારે વર્ગીકરણ. કોરના આધારે જો આપણે વર્ગીકરણ કરીએ છીએ તો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, ત્યારબાદ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર અને ત્યારબાદ રિંગ ટાઈપ ટ્રાન્સફોર્મર. હવે કોઈ પણ વસ્તુ હોય એની અલગ અલગ જરૂરિયાત પ્રમાણે બનાવડાવેલું હોય, તો સેમ આમાં પણ કંઈક એવી રીતે છે કે કોરની જરૂરિયાત ક્યાંક યુઝ થતી હશે, શેલની જરૂરિયાત ક્યારેક યુઝ થતી હશે અને રિંગની જરૂરિયાત ક્યાંક અલગ ઉપયોગમાં થતી હશે. તો આ આપણે જોયું કોરના આધારે વર્ગીકરણ. ત્યારબાદ ફેઝના આધારે ટ્રાન્સફોર્મર. તો ફેઝના આધારે કેવી રીતે થશે? તો એક આપણે આવે સિંગલ ફેઝ અને બીજું આવે 3 ફેઝ. સિંગલ ફેઝ વધારે પડતું લેબોરેટરીમાં અને જ્યાં પ્રેક્ટિકલ કરવાના હોય છે ત્યાં થતું હોય છે, અને 3 ફેઝ છે એ તમારું રિયલ લાઈફમાં જ્યાં સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન વધારે વોલ્ટેજનું કરવાનું છે ત્યાં થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એપ્લિકેશન પર આધારિત વર્ગીકરણ. હવે કીધું એ પ્રમાણે બધી જગ્યાએ અલગ અલગ યુઝ થાય છે. જેમ કે તમારે બોઇલરમાં ઇગ્નિશન કરવું હોય તો એમાં બાકસ લઈને આપણે બોઇલરમાં ઇગ્નિશન કરવા જવાના નથી. તો એમાં કેવી રીતે કરશું? તો એમાં તમારે ટ્રાન્સફોર્મર એકદમ હાઈ વોલ્ટેજ જનરેટ કરશે ને એક સ્પાર્ક કરશું એટલે તરત જ તમારું ઇગ્નિશન થશે. એવી રીતે અલગ અલગ એપ્લિકેશન યુઝ થતા હોય છે. અને ત્યારબાદ ઠંડક પ્રણાલી મુજબ તમે કોઈ પણ વસ્તુ જોશો તો જાણે કે તમે બાઇક ચલાવો છો તો બાઇકમાં સમયથી વધારે જો તમે બાઇક ચલાવો છો તો હીટ મારે છે. સેમ એવી જ રીતે ટ્રાન્સફોર્મર પણ તમે સૌ વધારે જેમ લોડ વધતો જશે, વધારે સમય માટે ચાલુ રાખશો તેમ તેમ તમારું હીટ જનરેટ કરશે. અને જો એ હીટ જનરેટ કરે છે એ તમારે કમ્પલસરી વાતાવરણમાં ડિસિપેટ કરવી પડશે. જો તમે એને વાતાવરણમાં ડિસિપેટ નહીં કરો તો એ હીટિંગના કારણે પણ તમારું બ્રેકડાઉન થઈ શકે છે. તો આ આપણે બેઝિકલી જોયું ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ. આની આગળની સ્લાઇડમાં આપણે અલગ અલગ વર્ગીકરણ જોયા. હવે આપણે એનામાં ઇનડેપ્થ થોડુંક જોઈ લઈએ કે સૌપ્રથમ સર્વિસના આધારે જો પ્રકારે જોઈએ છીએ તો પાવર ટ્રાન્સફોર્મર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. તો તમને કહ્યું એ પ્રમાણે પાવર ટ્રાન્સફોર્મર હંમેશા કોને કહીશું કે જે ટ્રાન્સફોર્મરની કેપેસિટી 200 MVAથી વધારે હશે તેને આપણે પાવર ટ્રાન્સફોર્મર કહીશું. વધારે પડતું એ જ્યાં તમારું જનરેટિંગ સ્ટેશન હશે, ત્યારબાદ તમારી આજુબાજુમાં 220 kVનું સબસ્ટેશન હશે, 66 kVનું સબસ્ટેશન હોઈ શકે છે, ત્યાં બધી જગ્યાએ તમારું પાવર ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. ત્યારબાદ જો આપણે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં વધારે પડતું જે સોસાયટીની બારે ડીપી હોય છે અથવા તો 66 kVમાં પણ અમુક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પણ હોઈ શકે છે. તો આ સર્વિસના આધારે તમારું પાવર ટ્રાન્સફોર્મર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર થયું. હવે મેં તમને કહ્યું એ પ્રમાણે કે સૌ પ્રથમ જ આકૃતિ બતાવી હતી કે ટ્રાન્સફોર્મર કંઈક બહારથી આવું દેખાય છે. તો આ એક કંઈક નવી આકૃતિ આવી છે. આ છે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. હવે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર તમારું શું કરે છે? તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે તમે જો 230 વોલ્ટ હશે અથવા તો 415 વોલ્ટ હશે તો તમે મલ્ટીમીટરથી માપી શકશો. પણ એ જો તમારે કરંટ અથવા તો વોલ્ટેજ
એ જો માપવા હશે તો મલ્ટીમીટરથી તમે નહીં માપી શકો. એના માટે તમે આપણે યુઝ કરીએ છીએ, જો કરંટ માપવો હશે તો કરંટ ટ્રાન્સફોર્મર આપણે ઉપયોગ કરીશું, અને જો વોલ્ટેજ માપવા છે તો આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મર અથવા તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, વધારે પડતું આપણે એને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પીટી તરીકે જ ઓળખતા હોઈએ છીએ. તો આ આકૃતિમાં દેખાડ્યા પ્રમાણે એ તમારું સીટી અને પીટીનો ફોટો છે. હવે તમને આગળનું આપણે વર્ગીકરણ જોઈએ. હવે આપણે ટ્રાન્સફોર્મરના રેશિયોના આધારે વર્ગીકરણ જોઈએ. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ત્યારબાદ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અને ત્યારબાદ છે આઇસોલેશન ટ્રાન્સફોર્મર. તો સૌપ્રથમ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત ક્યાં પડે છે? તો જરૂરિયાત સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની ખાલી પાવર જનરેશન થાય છે ત્યાં જ થતી હોય છે. એમાં કેવી રીતે? 11 કેવી છે એના તમારા 220 કેવી આપણે કરીએ છીએ, અથવા તો 66 કેવીના 220 કેવી કરીશું. કેવી રીતે થશે? તો પ્રાઇમરી સાઈડ તમારા આટા જાણે કે 100 છે, ઉદાહરણ તરીકે જોઈએ છીએ. સેકન્ડરી સાઈડ તમારા આટા 500 હશે. જે સાઈડ આટા તમારા ઓછા હશે અને જે સાઈડ આટા વધારે હશે, જે સાઈડ ઓછા હશે એ પ્રાઇમરી વાઇન્ડિંગ, વધારે હશે એ સેકન્ડરી વાઇન્ડિંગ થયું. તો આ થશે તમારું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, એટલે કે તમારું વોલ્ટેજનું લેવલ વધારે છે. ત્યારબાદ આપણે જોઈએ તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એક ખાલી પાવર જનરેશન થાય છે ત્યાં જ તમારે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત રહે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જરૂરિયાત ક્યાં રહેશે? તો પાવર જનરેશન થાય છે ત્યાં જ હંમેશા સ્ટેપ અપની જરૂર પડે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ત્યારબાદ બધી જગ્યાએ યુઝ થાય છે. સ્ટેપ ડાઉનમાં તમારું ઉદાહરણ તરીકે જોઈએ તો 220 કેવી જે લાઈન આવે છે એને તમારે વોલ્ટેજ ઘટાડવા પડશે. 220ને આપણે ઘટાડવા હોય તો કેવી રીતે ઘટાડશું? આનું ઊંધું કરી નાખીએ. ઉદાહરણ તરીકે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં તમે 500 આટા છે અને સેકન્ડરી સાઈડ તમારું છે એમાં તમારા ફક્ત 100 આટા છે. અહીંયા તમારા 220 કેવી આપો છો તો અહીંયા તમારું 66 કેવી મળશે. આ તમારું આપણે ઉદાહરણ તરીકે સમજીએ છીએ. આઈડિયલ કન્ડિશનમાં આવું ના હોય, કારણ કે એમાં ત્યારે આટા વધારે હોય છે. હવે જ્યારે પણ તમારા આટા ઓછા હશે તો ત્યારે તમારું જે વાઇન્ડિંગ યુઝ થયું હશે એ ધાતુ, જે આપણે હંમેશા કોપર જ યુઝ કરીએ છીએ, એની જાડાઈ વધારે હશે અને આટા ઓછા હશે. સેમ ટુ સેમ જ્યારે તમે સેકન્ડરી સાઈડ જાઓ છો ત્યારે જો આટા વધારે હોય છે તો એની જાડાઈ ઓછી હશે અને આટા એકદમ વધારે હશે. તો આ આપણે જોયું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ત્યારબાદ છે તમારું આઇસોલેશન ટ્રાન્સફોર્મર. આઇસોલેશન ટ્રાન્સફોર્મર કોને કહીશું? જેમાં રેશિયો તમારો 1:1 હોય છે વાઇન્ડિંગનો. કેવી રીતે? અહીંયા જાણે કે તમે 10 આટા આપો છો, N1 બરાબર 10, તો N2 બરાબર પણ 10 આટા જ હશે. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? તો હંમેશા આઇસોલેશન ટ્રાન્સફોર્મર, તમે શબ્દ ઉપરથી જોઈ શકો છો, એ વસ્તુને આઇસોલેટ કરવાની છે. બહારથી કંઈક પ્રોબ્લેમ આવે છે તરત એ બચાવી લેશે ઉપકરણને. તો આઇસોલેશન ટ્રાન્સફોર્મર તમારું સેફટી તરીકે યુઝ થાય છે અને હંમેશા યુપીએસને સેફટી પ્રોવાઈડ કરવા માટે યુઝ થતું હોય છે. તો આ આપણે ટ્રાન્સફોર્મેશનના રેશિયોના આધારે વર્ગીકરણ જોયું. ત્યારબાદ આપણે જોઈએ કે કોરના આકાર પર આધારિત વર્ગીકરણ. કોરના આકારમાં સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, ત્યારબાદ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર અને રિંગ પ્રકારનું ટ્રાન્સફોર્મર. તો કોર ટાઈપનો યુઝ ક્યાં થાય છે? જ્યાં તમારું હાઈ વોલ્ટેજ અને હાઈ પાવરની જરૂરિયાત હોય છે ત્યાં હંમેશા તમારું કોર ટાઈપ ટ્રાન્સફોર્મર યુઝ કરીશું. ત્યારબાદ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની જો વાત કરીએ છીએ તો એ તમારું લો વોલ્ટેજ અને હાઈ પાવરમાં યુઝ થશે. તો એના પછીનું ત્રીજું છે રિંગ પ્રકારનું ટ્રાન્સફોર્મર. તો રિંગ પ્રકારનું ટ્રાન્સફોર્મર જ્યાં તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે, જેમ કે સીટી અને પીટી. સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો સીટીમાં વધારે પડતું તમારું રિંગ પ્રકારનું ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. રિંગ એટલે ફક્ત રાઉન્ડ રિંગ હશે, એક વાઇન્ડિંગ પસાર થતો હશે, એના ઉપર એક રિંગ લગાવેલી હશે. જે પ્રાઇમરી વાઇન્ડિંગ હશે એ કેબલ તરીકે વર્તશે અને સેકન્ડરી વાઇન્ડિંગ હશે એ તમારું રિંગ તરીકે વર્તશે. ત્યારબાદ આપણે જોઈએ કે સિંગલ ફેઝ અને 3 ફેઝ એટલે કે ફેઝના આકારે ટ્રાન્સફોર્મર. તો એમાં આપણે વર્ગીકરણ જોઈએ છીએ તો 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં RYB આ યુઝ કરીશું. ત્યારબાદ સિંગલ ફેઝ જો ટ્રાન્સફોર્મર છે તેમાં ફેઝ અને ન્યુટ્રલ. એટલે જ્યાં તમારું 3 ફેઝ ટ્રાન્સફોર્મર
વધારે હાઈ કેપેસિટીવાળી રિક્વાયરમેન્ટ છે ત્યાં હંમેશા તમારું 3 ફેઝ ટ્રાન્સફોર્મર યુઝ થશે. એમાં અલગ અલગ 2 પ્રકારના ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ યુઝ થાય છે, એક સ્ટાર વાઇન્ડિંગ અને ડેલ્ટા વાઇન્ડિંગ. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્યારબાદ એપ્લિકેશન પર આધારિત વર્ગીકરણ. તેમાં સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર, કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, ઇગ્નિશન ટ્રાન્સફોર્મર અને વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. તો સૌપ્રથમ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર જોઈએ. તો અગાઉ પણ મેં તમને કહ્યું કે જ્યારે પણ તમારે વોલ્ટેજ માપવા છે તો એ તમે મલ્ટીમીટરમાં 230 અથવા તો 415 માપી શકશો. વધારે વોલ્ટેજ જો તમારે માપવા હોય છે તો તમારે એ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરથી જ વોલ્ટેજ તેમજ આપણે કરંટ માપીશું. ત્યારબાદ છે તમારું કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. અમુક જગ્યાએ એવી રિક્વાયરમેન્ટ હોય છે કે જેમાં તમારું ફિક્સ વોલ્ટેજ, જેમ કે આઉટપુટ વોલ્ટેજ જો તમારો 220 છે તો મને 220 જ આઉટપુટ જોશે, વેરિએશન નહીં ચાલે. તો ત્યાં તમારું CVT એટલે કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર વપરાય છે. જ્યાં સેન્સિટિવ છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સમાં સેન્સિટિવ છે, ત્યાં તમારું CVT ટ્રાન્સફોર્મર યુઝ થાય છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ઇગ્નિશન ટ્રાન્સફોર્મર. મેં તમને આગળ જ્યારે વિડીયો ચાલુ થયો હતો ત્યારે પણ સમજાવ્યું હતું કે બોઇલરમાં સ્પાર્ક જનરેટ કરવા માટે ઇગ્નિશન ટ્રાન્સફોર્મરની જરૂરિયાત પડે છે. એમાં શું કરશે, એક સાથે એકદમ વધારે વોલ્ટેજ જનરેટ કરે છે, એ જ વખતે થોડુંક સ્પાર્ક કરશે, એના કારણે તમારું આખું સ્પાર્ક થઈ જશે. તો આ છે તમારું ઇગ્નિશન ટ્રાન્સફોર્મર. ત્યારબાદ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર કેવું છે કે તેમાં તમારે વોલ્ટેજ ઓછા જોશે અને કરંટ એકદમ વધારે જોશે. તો એ છે તમારું વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. તો આ આપણે એપ્લિકેશન જરૂરિયાત પ્રમાણે તેનું આધારિત વર્ગીકરણ જોયું. હવે તમને કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ મશીન ચાલુ થશે ત્યારબાદ એ હીટ કરશે. હીટ શું કરવા કરશે, તમે એમાંથી વાઇન્ડિંગમાંથી સપ્લાય આપો છો, કોરમાંથી ફ્લક્સ પસાર થશે, એ ફ્લક્સ પસાર થશે એના કારણે હીટ ડિસિપેટ થશે. તો જે હીટ છે એને તમારે કમ્પલસરી વાતાવરણમાં બહાર છોડવી પડશે. તો વાતાવરણમાં બહાર છોડવી હોય, હીટ તમારી સીધી ડિસિપેટ નહીં થાય. તો કેવી રીતે થશે, તો આ જે તમારી ટેન્ક જુઓ છો, એ ટેન્કમાં આપણે જોયું એ પ્રમાણે તમારું કોર, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ એની અંદર રાખેલું હશે. ત્યારબાદ એ આખું ઓઇલથી ફિલ કરેલું હશે. એ ઓઇલ જે તમારું હંમેશા નેપ્થા યુઝ થાય છે, નેપ્થા પ્રકારનું ઓઇલ યુઝ થશે. એટલે જેવું તમારું કોરમાં હીટિંગ જનરેટ થશે, એ હીટ શું થશે, તમારી બાજુમાં જે ઓઇલ લાગેલું છે એ ઓઇલમાં ટ્રાન્સફર થશે. એ ઓઇલમાં ટ્રાન્સફર થયું એટલે ઓઇલ હવે તમારું ગરમ થાય છે. એ ઓઇલ જો ગરમ થાય છે તો એને તમારે ઠંડુ પાડવું પડશે. તો એ ઠંડુ પાડવા માટે તમારે શું છે, અહીંયા જો આવી રીતે ફિલ્મ્સ આપેલા છે, એટલે થશે શું, ઓઇલ અહીંયાથી નેચરલી તે ઉપરથી નીચે તરફ જશે. હવે જ્યારે ઉપરથી નીચે તરફ જશે ત્યારે વાતાવરણમાં બહારની હવાને કારણે જે તમારું ઓઇલ છે એ ઠંડુ પડવાનું ચાલુ થશે. પછી જેવું અહીંયાથી નીચે આવશે એટલે અંદર ફરીથી તમારું જે ઉપરથી જે તમારું ઓઇલ ગરમ હતું તે વાતાવરણની હવાને કારણે તમારું ઠંડુ પડે છે અને એ નીચેથી ફરીથી ટ્રાન્સફોર્મરની અંદર જતું રહે છે. તો આમાં જેમ જેમ તમારી ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધતી જશે તેમ તેમ તમારે જે હીટિંગ કાઢવાનું છે તેની કુલિંગ સિસ્ટમ છે એમાં ચેન્જ કરતો જવું પડશે. તમે જ્યારે તમારી સોસાયટીની બહાર જુઓ છો તો એમાં જે ટ્રાન્સફોર્મર હશે એમાં કંઈ એમાં પંખા કે એવું કંઈ લાગેલું નહીં હોય, ફક્ત આ જે ફિલ્મ લાગેલી છે એ જ લાગેલા હશે. તો એમાં અલગ અલગ વર્ગીકરણ જોઈએ. આ ONAN એનો મતલબ શું છે, તો કે ઓઇલ નેચરલ, એર નેચરલ. એટલે તમારું જે ઓઇલ છે આમાં જે અંદર યુઝ કર્યું છે એ ઓઇલ નેચરલી ફર્યા કરશે. એર નેચરલ એટલે બહારની જે હવા છે એ લાગશે અને તમારું કુલિંગ થશે. ત્યારબાદ બીજું છે ઓઇલ નેચરલ એર ફોર્સ. એટલે કે આમાં આકૃતિમાં તમે જોઈ શકો છો ઓઇલ નેચરલ છે પણ તમારે જે હવા દેવાની છે એ પંખા મારફતે ફોર્સફુલી દો છો, તો એ થાય ઓઇલ નેચરલ એર ફોર્સ. ત્યારબાદ છે ઓઇલ ફોર્સ્ડ એર ફોર્સ્ડ. એનો મતલબ શું થાય છે કે આની કેપેસિટી ખૂબ વધારે છે, એમાં ઓઇલ છે જે બહુ વધારે યુઝ થયું છે, તો ઓઇલને પણ કમ્પલસરી તમારે રોટેશન કરવા માટે પંપની જરૂર પડશે. તો ઓઇલ ફોર્સ્ડ એર ફોર્સ્ડ. અને ત્યારબાદ સૌથી લાસ્ટમાં છે ઓઇલ ફોર્સ્ડ વોટર ફોર્સ્ડ. એ કેવી રીતે છે, તો ઓઇલ તો તમારું પંપ મારફતે તમે ટ્રાન્સફર કરાવડાવો છો કે સર્ક્યુલેશન કરાવો છો, પરંતુ જે આ તમારું ફિલ્મ લાગેલી છે એના ઉપર પણ એક પાણીનું એક લેયર રાખવામાં આવશે અને લાસ્ટમાં
સૌથી છેલ્લું છે ઓઇલ ફોર્સ્ડ, વોટર ફોર્સ્ડ. કેવી રીતે? તો આ જે બહાર જે ફિલ્મ લાગેલી છે એને પણ પાણી મારફતે એકદમ ઠંડી કરવામાં આવશે. તો જ્યારે પણ તમારું જેમ જેમ રેટિંગ વધતું જશે તેમ તેમ એનો યુઝ કંઈક આવી રીતે જશે કે સ્ટાર્ટિંગમાં તમે આ યુઝ કરી શકશો, ત્યારબાદ એક રેટિંગ વધી જાય છે, ત્યારબાદ તમારે આ યુઝ કરવું પડશે, અને જ્યારે વધારે કેપેસિટી હશે ત્યારે OF તમારે યુઝ કરવું પડશે. અત્યાર સુધી આપણે એનું વર્કિંગ પ્રિન્સિપલ કેવી રીતે કાર્ય કરે છે, ત્યારબાદ અલગ અલગ વર્ગીકરણ જોયું. હવે ટ્રાન્સફોર્મરના ભાગો અને તેમનું કાર્ય શું છે. ખાલી આપણે જોયું એ પ્રમાણે કે પ્રાઇમરી વાઇન્ડિંગ, કોર અને સેકન્ડરી વાઇન્ડિંગ નથી હોતું, તેમાં બીજા ઘણા બધા ઉપકરણ યુઝ કરવા પડે છે. શું કરવા? કાંઈ પણ આમાં જો ફોલ્ટ થયો તો એ તમને ઓટોમેટિકલી ખબર પડી જવી જોઈએ. તો એ એક એવું લાગેલું હોય ઉપકરણ કે જે તમને તરત જ સેન્સ કરીને કહેશે. તો હવે આપણે ટ્રાન્સફોર્મરના ભાગો અને તે સ્પેસિફિક કાર્ય શું છે. કોઈ પણ વસ્તુ આમાં જો ઉપયોગ કરેલી છે તો એનો કાંઈક ને કાંઈક ઉપયોગ હશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો મેઇન ટેન્ક, કે જેમાં તમારું કોર, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ અંદર રાખેલું હશે. ત્યારબાદ અંદર રાખ્યું છે તેમાં તમારે કમ્પલસરી ઓઇલ હીટ ડિસિપેટ માટે રાખેલું હશે. એના પછી આપણે જોઈએ તો બીજું છે તમારું બુશિંગ. હવે બુશિંગની જરૂરિયાત શા માટે પડી અને એ શું હોય છે? તો બુશિંગ એક ઇન્સ્યુલેટર, આ તમે બ્લેક કલરનું કોફી કલર ટાઈપનું જોઈ શકો છો, તે ઇન્સ્યુલેટર છે. ટ્રાન્સફોર્મરમાંથી અંદરથી જે વાઇન્ડિંગ બહાર આવે છે, તો જો તમે બુશિંગ યુઝ નહીં કર્યું હોય તો તરત જ આખા મેટલના જ બધા ભાગો છે તો તરત જ તમારો સપ્લાય ગ્રાઉન્ડ થઈ જશે. તો એના માટે થઈને એવું ના થાય એના માટે બુશિંગ મારફતે હંમેશા તમારા RYB 3 છેડા બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો થર્મોમીટર, એટલે એનું ટેમ્પરેચર કેટલું છે ઓઇલનું તે દર્શાવે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો ઓઇલ ગેજ, આમાં ઓઇલનું કેટલું લેવલ છે તે બતાવે છે. આમાં જો આપણે ઇનડેપ્થ જોવા જઈએ તો કોર, એનું ટેમ્પરેચર કેટલું છે એ પણ તમને બતાવે. ત્યારબાદ એમાં જે ઓઇલ યુઝ થયેલું છે એનું ટેમ્પરેચર કેટલું છે એ પણ બતાવે. આપણે ઓવરવ્યૂ અત્યારે જોઈએ છીએ એટલે જે ભાગ છે એનો ઉપયોગ શું છે, પણ જ્યારે તમે ઓન ફિલ્ડ ટ્રાન્સફોર્મર સબસ્ટેશનમાં જોવા જશો ત્યારે એમાં તમને આવી રીતે બતાવેલું હશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એક્સપ્લોઝન વેન્ટ અને કન્ઝર્વેટર ટેન્ક. કન્ઝર્વેટર ટેન્ક સમજાવીશ તો એના પછી તમને એક્સપ્લોઝન વેન્ટ ખબર પડી જશે. ત્યારબાદ આપણે જોઈએ કે કન્ઝર્વેટર ટેન્કની જરૂરિયાત શું કરવા પડે છે. તો ટ્રાન્સફોર્મરમાં તમને ખ્યાલ નથી કે લોડ ક્યારે વધશે અને ક્યારે ઘટશે. એ જ્યારે એન્ડ યુઝર જ્યારે યુઝ કરે છે કે એટ એ ટાઈમ એસી ચાલુ કરે છે, પંખો ચાલુ કરે તો તેમ તેમ તમારો લોડ વધતો જાય છે. તો જ્યારે પણ લોડ વધશે અથવા તો ઘટશે ત્યારે આમાં યુઝ થયેલું ઓઇલ છે એનું લેવલ પણ વધશે અથવા તો ઘટશે. હવે જ્યારે વધે છે અથવા તો ઘટે છે ત્યારે ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ છે એ તમારે ક્યાંક સેટ કરવું પડશે. સેટ કરવું પડશે એનો મતલબ શું છે? આ જે તમારી મેઇન ટેન્ક છે એમાં છલોછલ તમારું ઓઇલ ભરેલું જ હશે. તો જ્યારે પણ હીટ મારે છે ત્યારે ઓઇલ બહાર જો નીકળી આવશે એવું ના થાય એના માટે આપણે કન્ઝર્વેટર ટેન્કનો યુઝ કરેલો છે કે જે હંમેશા તમારી અડધી ટેન્ક ભરેલી હશે. હવે જેવું લોડ તમારું વધે છે એના કારણે ઓઇલ હીટ થશે, એ ઓઇલ હીટ થશે એના કારણે અહીંયા પણ ઓઇલનું લેવલ વધશે. હવે જ્યારે પણ ઓઇલનું લેવલ વધશે એમાં કીધું એ પ્રમાણે કે ટ્રાન્સફોર્મર ટેન્ક અડધી ભરેલી હોય છે ને અડધી ખાલી હોય છે. જેમ ઓઇલનું લેવલ વધ્યું એટલે કન્ઝર્વેટર ટેન્ક કે જે તમારી અડધી ભરેલી હશે ને અડધી ખાલી હશે. તો જ્યારે પણ લોડ વધે છે, જેવું લોડ વધશે એટલે તમારું ઓઇલનું લેવલ વધશે. તો જે ખાલી જગ્યા હતી એમાં એર હતી તો એરને કમ્પલસરી તમારે બહાર જવા દેવી પડશે. તો એ બહાર કેવી રીતે જશે? કંઈક આ રસ્તે બહાર જશે. તો એ જે તમારું હવા છે એ બ્રીધર મારફતે બહાર જશે. હવે સિનારીઓ ઊંધો લઈએ કે જ્યારે તમારો લોડ ઘટી જાય છે તો કે ઓઇલનું લેવલ તમારું ઓટોમેટિક ઘટવા માંડશે. શા માટે? હીટિંગ ઓછું થઈ ગયું છે. હીટ ઓછું થશે એના કારણે ઓટોમેટિક પાછું નીચે જતું રહેશે. તો જ્યારે પણ ઓઇલ પહેલે ફૂલ ભરેલું હતું ત્યારબાદ ધીમે ધીમે ઘટવા માંડ્યું. તો જ્યારે ઘટવા માંડ્યું ઓઇલનું લેવલ જો અડધાથી ઓછું થઈ ગયું છે કન્ઝર્વેટર ટેન્કમાં, તો બાકી જે ખાલી જગ્યા છે તેમાં એર હશે. પણ જેવું લેવલ ઘટે છે ત્યારે એર તમારે બહારથી અંદર લેવી પડશે. તો જ્યારે બહારથી તમે અંદર લ્યો છો ત્યારે બહારની હવા છે એ તમારી હંમેશા ભેજવાળી હોય છે. જો ભેજવાળી અંદર હવા આવી જશે તો મિસ ફોલ્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? બ્રીધર. બ્રીધર એ એક એવી ડિવાઇસ છે
કે જ્યારે પણ હવા ટ્રાન્સફોર્મરની અંદર કન્ઝર્વેટર ટેન્ક મારફતે લઈએ છીએ ત્યારે ભેજવાળી હવા છે એમાં ભેજ પોતે શોષી લેશે, બાકી પ્યોર હવા અંદર જવા દેશે. એ કેવી રીતે? તો બ્રીધરમાં સિલિકા જેલ આપણે ઉપયોગ કરીશું. તમે કોઈ પણ નવી વસ્તુ લ્યો છો, જેમ કે બોટલ લ્યો છો, તો બોટલની અંદર એક વ્હાઇટ પડીકીમાં વસ્તુ રાખી રહ્યો છે, તો એ શું હોય છે કે સિલિકા જેલ જ હોય છે, કે એ ભેજને શોષી લે છે. તો સેમ કન્સેપ્ટનો આપણે આમાં યુઝ કર્યો છે. જ્યારે પણ તમારો લોડ ઘટે છે ત્યારે બ્રીધર મારફતે હવા અંદર જશે, જ્યારે લોડ વધે છે ત્યારે બ્રીધર મારફતે હવા બહાર જાય છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ બુકોઝ રિલેની. બુકોઝ રિલેની જરૂરિયાત શા માટે પડી? કોઈ પણ આપણે ઉપકરણ લઈએ તો એ ગમે ત્યારે ફોલ્ટ તો થવાનો જ છે, પણ ટ્રાન્સફોર્મર એક એવી વસ્તુ છે ને કે સ્ટાર્ટિંગમાં જો થોડોક ફોલ્ટ થાય છે ને તો તરત એ સેન્સ થઈ જવો જોઈએ. જો એ સેન્સ નથી થતો તો બ્લાસ્ટ થવાના પણ ચાન્સીસ રહે છે. તો એ ના થાય એના માટે શું કરવાનું છે? આપણે બુકોઝ રિલે યુઝ કરીએ છીએ. બુકોઝ રિલે હંમેશા તમારું ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક છે એ અને કન્ઝર્વેટર ટેન્ક છે એ વચ્ચે યુઝ કરીશું. હવે શું કરવા? એને બુકોઝ રિલેને વચ્ચોવચ્ચ રાખવામાં આવે છે. તો જ્યારે પણ કાંઈ વાઇન્ડિંગમાં ફોલ્ટ થશે, તો ક્યારે પણ ફોલ્ટ થશે ત્યારે એમાં સ્પાર્ક જનરેટ થશે. એ સ્પાર્ક જનરેટ થશે એટલે બબલ જનરેટ થશે. એ જે બબલ છે એ પાઇપ મારફતે બુકોઝ રિલે મારફતે થઈ અને કન્ઝર્વેટર ટેન્ક મારફતે બહાર જશે. તો જ્યારે પણ એ પરપોટા છે એ બુકોઝ રિલે મારફતે બહાર જશે ત્યારે બુકોઝ રિલેમાં સ્વિચ જે ટિલ્ટેડ પ્રકારની હશે, એ ટિલ્ટેડ રાખેલી હશે. જેવું પરપોટો એને અડીને જશે એટલે એ તરત જ સર્કિટ તમારી ક્લોઝ કરાવશે. જેવી સર્કિટ ક્લોઝ કરાવશે એટલે સબસ્ટેશનમાં અલાર્મ પહોંચી જશે કે ટ્રાન્સફોર્મરમાં કંઈક પ્રાઇમરી અથવા તો સેકન્ડરી અથવા તો કોરમાં કંઈક ફોલ્ટ થાય છે, તો તરત જ તમારે ટ્રીપ કરવું પડશે. એટલે બુકોઝ રિલે તમારું સેફ્ટી ડિવાઇસ છે. એના પછી વાત કરીએ તો રેડિએટર. મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે લોડ વધે છે ત્યારે તમારું ઠંડુ પાડવા માટે જે ઓઇલ છે એ કમ્પલસરી ક્યાંથી પસાર થશે? અહીંયાથી. જેવું અહીંયાથી નીચે જશે એટલે કુદરતી હવા મારફતે તમારું ઓઇલ છે એ ઠંડુ પડશે. જેવું ઓઇલ ઠંડુ પડે છે એટલે નીચેથી ફરીથી તમારું ટ્રાન્સફોર્મર ટેન્કમાં જતું રહેશે. તો ત્યારબાદ આપણે એક બાકી રહી ગયું છે કે એક્સપ્લોઝન વેન્ટ. કોઈ વાર એવું થાય છે કે એક સાથે બહુ વધારે ઓઇલ ગરમ થઈ ગયું તો એને ક્યાંક તો બહાર કાઢવું પડશે. આમાં આપણે વાત શું કરી કે ઓઇલનું લેવલ વધારે ઘટાડ કરવાનું છે, પણ કોઈક કન્ડિશનમાં એવું થાય છે કે જ્યારે તમારું બહાર નીકળી જશે તો એ ઓઇલ એક્સપ્લોઝન વેન્ટ મારફતે ઓઇલ બહાર નીકળી જશે. તો આ હતા તમારા ટ્રાન્સફોર્મરના અલગ અલગ ભાગો. હવે આમાં ટ્રાન્સફોર્મર સોલારમાં ક્યાં કેવી રીતે યુઝ થાય છે? તો આ જે તમારું પાવર જનરેશન થશે, જે પાવર જે જનરેશન થાય છે એ હંમેશા તમારું ડીસીમાં જનરેટ થશે. ડીસીને તમારું એસીમાં કમ્પલસરી ટ્રાન્સફર કરવું પડશે. શું કરવા? કીધું એ પ્રમાણે ટ્રાન્સફોર્મર હંમેશા એસી ઉપર કાર્ય કરે છે, ડીસી ઉપર કાર્ય કરતું નથી. તો ડીસીને તમારે પહેલે એસીમાં કન્વર્ટ કરવું પડશે, ત્યાં ઇન્વર્ટર યુઝ થશે. ત્યારબાદ મેન આપણે જે આ જે ટોપિક શીખ્યા કે ટ્રાન્સફોર્મર કે જે તમારું વોલ્ટેજ વધારશે, એ વોલ્ટેજ વધારશું. ત્યારબાદ સ્વિચ ગિયર, સ્વિચ ગિયરમાં તમારી પ્રોટેક્ટિંગ ડિવાઇસ હશે. ત્યારબાદ રિલે ડિવાઇસ બધી હશે, જેમ કે સર્કિટ બ્રેકર છે, રિલે છે, આઇસોલેટર છે. એ અલગ અલગ સ્વિચ ગિયરમાં યુઝ થયા હશે અને ત્યારબાદ તમારે ટ્રાન્સમિશન લાઇન મારફતે જ્યાં પહોંચાડવાનું હશે ત્યાં પહોંચાડી દેવાનું છે. હવે આજના ટોપિકમાં આપણે શું શું શીખ્યા? તો સૌપ્રથમ આપણે શા માટે આ ઉપકરણની જરૂર પડી? તો ઉપકરણની જરૂર શા માટે પડી? વોલ્ટેજ વધારશું, ત્યારબાદ ઘટાડશું તો જ આપણા ઘરે જે સપ્લાય મળે છે એ મળશે. ત્યારબાદ આપણે એનો ફોનનો યુઝ ચાર્જિંગ મારફતે કરી શકશું. જો ચાર્જિંગ કરવું હશે તો કમ્પલસરી ટ્રાન્સફોર્મર તમને જરૂરિયાત પડશે. એટલે ઉપકરણ ટ્રાન્સફોર્મર છે એ જરૂરિયાત પડશે જ અને પડતી જ રહેશે. ત્યારબાદ આપણે જો વાત કરીએ કે ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા અને રચના, તો વ્યાખ્યામાં શું હતું? ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ના મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. શોર્ટમાં જોઈ લઈએ કેવી રીતે. પ્રાઇમરીમાં તમે સપ્લાય આપો છો, એમાં ફ્લક્સ જનરેટ થશે, એ સેકન્ડરી વાઇન્ડિંગમાં લિંક થશે, એ લિંક થશે એના કારણે ઈએમએફ ઉત્પન્ન થશે અને જો એ સર્કિટ ક્લોઝ હશે તો તેમાં કરંટ પસાર થશે. ત્યારબાદ રચનામાં જોયું તો પ્રાઇમરી વાઇન્ડિંગ હતી, કોર હતી ને સેકન્ડરી વાઇન્ડિંગ હતી. ત્યારબાદ ટ્રાન્સફોર્મેશન રેશિયો જોયો અને ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન. તો ટ્રાન્સફોર્મેશનનો રેશિયો કેવી રીતે હતો?
N2/N1 બરાબર V2/V1 બરાબર I1/I2. ટ્રાન્સફોર્મેશન રેશિયો ઉપરથી તમને વોલ્ટેજ અથવા તો કરંટ તમે ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું EMF ઇક્વેશન. પાવર જનરેશન થઈ ગયો, પણ ક્યારે કેટલો થશે, કેટલી વાઇન્ડિંગ રાખશો તો કેટલો તમને પાવર મળવો જોઈએ એ મળશે, તો એ તમારા EMF ઇક્વેશન ઉપરથી ખબર પડશે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું વર્ગીકરણ. તમારી જરૂરિયાત પ્રમાણે તેનું વર્ગીકરણ કરવાનું છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરના અલગ અલગ ભાગ જોયા, જેમ કે કન્ઝર્વેટર ટેન્ક જોઈ, ત્યારબાદ બુકોઝ રિલે જોયું, એક્સપ્લોઝન વેન્ટ જોઈ, બ્રીધર જોયું. તો આ બધું તેમના ભાગો હતા અને તેના આપણે અલગ અલગ કાર્યો જોયા. હવે આપણે થોડાક MCQ જોઈ લઈએ કે તમે કેટલું શીખ્યા છો, એ તમને ખ્યાલ છે કે નહીં, તમે તમારી રીતે જ એનાલિસિસ કરીને જોશો. ટ્રાન્સફોર્મર માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો સૌપ્રથમ છે ટ્રાન્સફોર્મર ફ્રીક્વન્સી બદલે છે. તો તમે ક્લિયરલી વિડીયો જોયો હોય તો મેં કીધું હતું કે ફ્રીક્વન્સી એટલે કે આવર્તન એ હંમેશા તમારું ફિક્સ જ રહેશે. કેટલું? તો 50 હર્ટ્ઝ. તો આ વાક્ય તમારું ખોટું છે. ત્યારબાદ બીજું છે ટ્રાન્સફોર્મર પાવર બદલે છે. પાવર બદલે છે એનો મતલબ શું છે? આ પ્રાઇમરીમાં તમે આપો છો અને સેકન્ડરીમાં આપો છો, તો આ બંને તમારા અલગ અલગ થઈ જશે. તો કીધું એ પ્રમાણે પાવર હંમેશા ફિક્સ રહેશે, વોલ્ટેજ અથવા તો કરંટ વધાર ઘટાડ કરશે. તો આ વાક્ય પણ તમારું ખોટું પડે છે. ત્યારબાદ છે ટ્રાન્સફોર્મર વોલ્ટેજનું સ્તર બદલે છે. વોલ્ટેજ જો સ્ટેપ અપ હશે તો વોલ્ટેજ વધારશે અને સ્ટેપ ડાઉન હશે તો ઘટાડશે. તો જવાબ આવશે તમારું ટ્રાન્સફોર્મર વોલ્ટેજનું સ્તર બદલે છે. ટ્રાન્સફોર્મર કયા સપ્લાય પર ચાલે છે? તો સૌપ્રથમ પહેલું જ ઓપ્શન છે AC, બીજું છે DC, ત્રીજું છે AC અને DC અને ચોથું છે ઉપરોક્તમાંથી એક પણ નહીં. AC એટલે અલ્ટરનેટિંગ કરંટ, બીજું છે DC એટલે કે ડાયરેક્ટ કરંટ. તો મેં તમને કીધું એ પ્રમાણે ટ્રાન્સફોર્મર હંમેશા તમારું AC ઉપર કાર્ય કરે છે. તો આમાં જવાબ આવશે પહેલું. સૌથી અગત્યનું, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સૌથી પહેલું છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. તો એ તમારું અલ્ટરનેટર એટલે કે જનરેટર માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્લેમિંગના લેફ્ટ હેન્ડનો રૂલ, તો એ તમારો થાય છે તમારું મોટર માટે. ત્યારબાદ ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો નિયમ, તો એ તમારો ટ્રાન્સફોર્મરને એ કાર્ય ઉપર કાર્ય કરે છે. કોર્કનો નિયમ પણ નહીં આવે. તો જવાબ છે તમારું 3 નંબર. ત્યારબાદ આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર EMF ઇક્વેશન માટે કયું સૂત્ર સાચું છે? જો EMF ઇક્વેશનની આપણે વાત કરીએ છીએ તો સૌપ્રથમ આ જે આપેલું છે એ તમારું કયું છે? ટ્રાન્સફોર્મેશન રેશિયોનું સૂત્ર છે, કે જેમાં K છે એ તમારો અચળાંક છે. N2/N1 બરાબર V2/V1 બરાબર I1/I2. ત્યારબાદ બીજું જો આપણે વાત કરીએ છીએ તો એ તમારું સાચું છે. શું છે એ સૂત્ર? E બરાબર 4.44, F એટલે ફ્રીક્વન્સી, N એટલે કેટલા આટા છે તે, અને 5 એટલે ફ્લક્સ. ત્યારબાદ જો આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ છીએ તો એ છે I બરાબર V/R. એ છે તમારું ઓહમનો નિયમ. ને ચોથું છે P બરાબર V/I. તો આમાં જવાબ આવશે તમારો E. ત્યારબાદ પ્રાઇમરી વાઇન્ડિંગ તમે 220 વોલ્ટ આપો છો અને આઉટપુટમાં તમને 11,000 વોલ્ટ મળે છે. તો આ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર થશે? સૌપ્રથમ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, આઇસોલેશન ટ્રાન્સફોર્મર કે ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો ઇનપુટમાં તમે વોલ્ટેજ ઓછા આપો છો પણ આઉટપુટમાં તમને વોલ્ટેજ વધારે મળે છે. તો આ થશે તમારું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો આમાં જવાબ આવશે પ્રથમ. તો આમાં જવાબ આવશે તમારો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ત્યારબાદ આપણે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું કુલિંગ વપરાય છે? તો એમાં તમારું વપરાય છે સૌપ્રથમ જે ઓપ્શન આપેલો છે ઓઇલ નેચરલ, એર નેચરલ. તો એમાં જવાબ આવશે તમારું પહેલો. ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું રેટિંગ શેમાં હોય છે? તો ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા તમારું KVA હોય છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું કોરનું કાર્ય શું છે? લો રિલક્ટન્સ પાથ આપવું, ત્યારબાદ હાઈ રેઝિસ્ટન્સ પાથ આપવું, ત્યારબાદ વધારે ફ્રીક્વન્સી ઉત્પન્ન કરવા માટે, કે ઉપરોક્તમાં એક પણ નહીં. તો તમે જો વિડીયો સિરિયસલી જોયો હશે તો એમાં મેં કીધું હતું કે લો રિલક્ટન્સ એટલે કે અવરોધ, મેગ્નેટિકની ભાષામાં આપણે કહીએ છીએ તો રિલક્ટન્સ એટલે કે ઓછો અવરોધ એટલે કે લો રિલક્ટન્સ પાથ આપવા માટે. તો એમાં જવાબ આવશે તમારું પહેલું, લો રિલક્ટન્સ પાથ આપવા. ત્યારબાદ પ્રાઇમરી વાઇન્ડિંગને તમે 2,20,000 વોલ્ટ આપો છો અને આઉટપુટમાં તમને 66,000 વોલ્ટ મળે છે. એટલે 220 kV ઇનપુટમાં આપો છો અને આઉટપુટમાં તમને 66 kV મળે છે.
તો આ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર થશે? તો આ થશે તમારું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, એટલે તમારે વોલ્ટેજને ઘટાડવાના છે, તો એ થાય તમારું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આમાં જવાબ આવશે તમારું બીજા નંબરનું. આજે આપણે ટ્રાન્સફોર્મર વિશે શીખ્યા. મને આશા છે કે તમે જે પણ વિડીયોમાં જોયા છે એને સારી રીતે શીખ્યા હશે. આભાર.